તો કોઈ માર્કેટિંગ યાર્ડો છે ને એ કંસનો દરબાર છે. મથુરામાં કંસ મામાનું રાજ હતું કે ભાઈ બધા તમારે છે ને બધું અહીં માર્કેટિંગ યાર્ડમાં મોકલી જવાની જણસો. તમારી જે જણસો છે એ અહીં અમારા કંસના માર્કેટિંગ યાર્ડમાં મૂકી જવાની પાણીના ભાવે. તો એ તો પૈસા નતા આપતા, ત્રણ તો હજી થોડાક 5 રૂપિયા આપે છે, પણ એના જેવું જ છે. એ કંસ જ, હું તો કોઈ માર્કેટિંગ યાર્ડો છે ને એ કંસનો દરબાર છે. નહીં તો ખેડૂતો સુખી ન થઈ જવા જોઈએ. જણસો પેદા કરે, માંડવી, કપાસ ઇત્યાદિ, મગ, અડદ, તલ, અને જેણે ખેતર નથી જોયું એ લોકોની પાસે એની પેઢીઓ એ કરોડો રૂપિયામાં રમે. જે પેદા કરે એ ભૂખે મરે. આ વચેટિયા, અને વચેટિયા સત્તાવાર વચેટિયા. પાછા આમ આપણે શું કહીએ, સરકારે કે મેં ડાયરેક્ટ હવે બધાના ખાતામાં પૈસા નાખવાનું શરૂ કરી દીધું છે, જેથી વચેટિયાઓનું રાજ ખતમ કર્યું. આ માર્કેટિંગ યાર્ડ શું છે? નકરા વચેટિયા. કોઈએ ખેતરનો હેઢો ભાળ્યો નથી, કોઈએ એક સાહ પૂર્યો નથી, કોઈએ પાણી વાળ્યું નથી, પાણી જ કરી નથી, પાથરા ભેગા કર્યા નથી, ગુંદવા એટલે ઈ કર્યા નથી, ખડ નિંદામણ કર્યું નથી, કાંઈ કર્યું નથી. આ બેઠા બેઠા ફલાણા એની કંપની અને મારા કરોડો રૂપિયામાં રમે.